એક બાજુ આ બાયપાસની વાત ચાલે છે, એક બાજુ આપણે ડેરીવાળા એમ કીધું કે ઓમથી ઓમ કરો. જ્યારે આપણે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા એ વખતે ખેડૂત આંદોલન હતું, એ વખતે કોઈ હાથી નહોતા, છતાં શંકરભાઈએ કીધું કે તમારે શું તકલીફ છે? તો કે અમારે આ લાઇટની તકલીફ છે અને અમે પૈસા ભરી કેમ નથી. તો એ વખતે એમને હોર્સ પાવર ઘટાડી, જે લોકોએ કીધા એ પ્રમાણે કર્યા અને હાલ ખેડૂતો પાણી કના લીધે પી રહ્યા છે? શંકરભાઈના લીધે. જો શંકરભાઈ એ વખતે ના હોત ને મુખ્યમંત્રી તો તે ખેડૂત પણ બોર ના ચલાવી શકતો હોત. એટલે યુનિટ ખેડૂતને 60 પૈસે હાલે છે, એ પણ એમનો પ્રતાપ છે. એટલે તમે આ ખેડૂતોનું આવેદન હાલ જો સાંભળો. આ ખેડૂત અને આ બાયપાસ, આ પુલ બની જો અહીંયા ચેકપોસ્ટ, તો આ એરોમાં સર્કલવાળો કેમ પુલ ના બને? એ પણ પુલ બની જાય અને લોકો બધું જાણે છે. જ્યારે આ જમીનો કેટલા મોટા મોટા માણસોએ લઈ લીધી છે અને ગરીબ માણસોની જમીન જાય છે, એટલે એમને તો 200ના ભાવની લઈને 12,000 ફૂટે વેચવાની છે, એમ કર્યું છે. માટે સરકાર જાગે અને ચોથી તકલીફ છે એ જુએ તો બાયપાસ કોઈ કરે એમ જ નથી. માટે સરકારને નમ્ર વિનંતી છે કે જાગો સરકાર, નકે ફેર તમારું આ પરિણામ આવશે એ ખબર છે કે કેવું થાય. માટે આ શંકરભાઈ જેવું કામ કરો તો તમને પણ સારો એવો ભાગ મળશે કે ભાઈ સરકાર હારી હતી, અમે પણ બધા માણસો હાલની સરકાર સાથે જ છે, છતાં અમારું કામ થતું નથી. માટે આ કામ થાય એવી અમારી નમ્ર વિનંતી છે. ભારત માતા કી જય. આજે ભારતીય કિસાન સંઘ પાલનપુર તાલુકાની મિટિંગ મળી, જેમાં ચર્ચાના અંતે 4 મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ. જેમાં વર્ષે પાલનપુર તાલુકામાં મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે. હજી સુધી નોંધણીની પ્રક્રિયા ચાલુ નથી થઈ. ત્યારે નોંધણીની પ્રક્રિયા ચાલુ થાય તો ખેડૂતોને ટેકાના ભાવે વેચી શકે અને એક કેન્દ્ર ઉપર ખરીદી થઈ શકે તેવી પરિસ્થિતિ નથી. ત્યારે 3 થી 4 કેન્દ્રો, ખરીદ કેન્દ્રો ચાલુ કરવામાં આવે તો એ ખરીદી થઈ શકે અને ખેડૂતોને પૂરતો ભાવ મળે. એની સાથે સાથે રીસ સર્વે 2016થી થયો છે. હજી સુધી રીસ સર્વેનો કોઈ ચોક્કસ કામગીરી થઈ નથી. બનાસકાંઠા જિલ્લાની 70,000થી વધારે અરજીઓ છે. જૂના રેકર્ડમાં જે રસ્તાઓ હતા એ નવા રેકર્ડમાં કાઢી નાખ્યા છે. આવનાર સમયમાં ભયંકર મુશ્કેલી ઊભી થશે. ખેડૂતો અંદરો અંદર ઝઘડવાનો વારો આવશે. ત્યારે આ રીસ સર્વેની કામગીરી ઝુંબેશના ધોરણે અને ફરીથી પ્રોપર જગ્યા ઉપર જઈને જો કરવામાં આવે તો ખેડૂતોને ન્યાય મળે તેવું છે. એની સાથે સાથે બાયપાસમાં પણ 30 મીટરથી વધારે જમીન જો જાય તો ઘણા બધા ખેડૂતો જમીન વિહોણા થયા એવા છે. એટલે 30 મીટર જ જમીનમાં બાયપાસ કાઢવામાં આવે. અને ચોથું કે જે બનાસ બેંક ફરજ પાડી રહી છે કે દરેક બનાસ બેંકમાં જ ખાતા ખોલાવવા. ઘણા બધા ગામડાઓમાં સરકારી બેંકો ખૂબ સારી સુવિધા પૂરી પાડી રહી છે, પોતાના ATM છે, અને ત્યારે એ સુવિધાને છોડી અને પાલનપુર આવીને પોતાનો પગાર ઉપાડવો પડે ત્યારે વિધવા બહેનો કે ગરીબ બહેનોને ખૂબ મુશ્કેલી ઊભી થશે. એટલે એના માટે પણ સરકાર એના ઉપર નિયંત્રણ લાવે અને ખેડૂતોને પોતાના ગામમાં જો બેંક હોય તો એ સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રયત્ન કરો. આ વિષયો ઉપર ચર્ચા કરી, રજૂઆત કરી છે અને જો યોગ્ય ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં ખૂબ મોટું આંદોલન થશે. ભારતીય કિસાન સંઘ ધરણા અને આંદોલનો કરશે. પશ્ચિમ બાજુએ 15 ગામને જોડતો બાયપાસ નીકળી રહ્યો છે. તેમાં 60 થી 100 મીટર જમીન સંપાદન કરવામાં આવે છે. અત્યારે અમારી ખેડૂતોની વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમાં 1 એપ્રિલ 2024ના દિવસે કિસાન સંઘ થ્રુ અમે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં અમારા ખેડૂતોની માગણી હતી કે 30 મીટરમાં જમીન સંપાદન કરવામાં આવે અને બાયપાસ નીકાળવામાં આવે. સરકારની સગવડો વધે એમાં અમે ખેડૂતો પણ સહભાગી બનીએ. પણ માત્ર ને માત્ર જે 60 થી 100 મીટર જમીન સંપાદન કરવામાં આવે છે તેમાં લગભગ 100 ખેડૂતો જમીન વિહાણા બની જાય છે અને 60 થી 70 બોર જે બાયપાસમાં જતા રહે છે. તો અમારી વારંવાર રજૂઆત છે કે જો 30 મીટરમાં સમાવેશ કરવામાં આવે તો 60 થી 70 બોર પણ બચી શકે અને જે 60 પરિવાર, જે 100 પરિવારો જે ખેડૂતમાંથી નીકળી જાય છે તેમની જમીન બચી શકે અને પોતે પણ ખેડૂત રહી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે એવી વારંવાર અમારી રજૂઆત છે.